સ્વાગત. સૌથી પહેલા તો દિવસની શુભકામનાઓ. દર્શક મિત્રો, ગુરુવારે સવારે 9 વાગ્યાથી શુક્રવારે સવારે 9 વાગ્યાનું વેધર અપડેટ આપને આપીશું. હું યશ ભટ્ટ આપની સાથે વિંડીના માધ્યમથી આપણે અત્યારે ફિલહાલ નિહાળી રહ્યા છીએ કે સવારે 9 વાગ્યાના હિસાબે સમગ્ર ગુજરાતના ઉત્તર, મધ્ય અને કચ્છના અમુક વિસ્તારોમાં વરસાદની પૂરી શક્યતાઓ છે. આ તરફ સૌરાષ્ટ્રમાં પણ થાનથી ભાવનગરની વચ્ચે એટલે કે સુરેન્દ્રનગરથી ભાવનગરની વચ્ચેનો વરસાદનો પૂરો વિસ્તાર કવર છે. આ તરફ સુરત, વાપી, વલસાડ વચ્ચે તો જબરદસ્ત સિસ્ટમ અત્યારે એક્ટિવ છે અને અમદાવાદ, વડોદરા, દાહોદની વચ્ચેનો જે વિસ્તાર છે, આ ટ્રાયંગલ અત્યારે તમે જુઓ તો ત્યાં આગળ પણ જબરદસ્ત સિસ્ટમ સવારે 9 વાગ્યાના હિસાબે. સમય સાથે ધીરે ધીરે આપણે આગળ વધીએ તો આજે લગભગ બપોરે 3 વાગ્યા આસપાસ આ બધું જ સિસ્ટમ જે છે તે કોન્સન્ટ્રેટ થઈ જાય છે આ વિસ્તારમાં. એટલે કે આજે સવારે 9 થી આવતીકાલે સવારે 9 વાગ્યા સુધીના અપડેટ જે જોઈ રહ્યા છે તેમાં પૂરી શક્યતાઓ વરસાદની જે છે તે આ વિસ્તારમાં તો ખાસ તમને જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં પણ પાલનપુરથી ઉદયપુરની વચ્ચેનો જે વિસ્તાર છે, સરહદી વિસ્તાર, ત્યાં આગળ પણ વરસાદની પૂરી શક્યતાઓ છે. સુરત, વાપી, વલસાડમાં પણ 24 કલાક વરસાદની પૂરી શક્યતાઓ છે. સમય સાથે આગળ વધીએ. રાત્રે લગભગ 9 વાગ્યા આસપાસ જુઓ કોન્સન્ટ્રેશન સિસ્ટમનું જે છે પહેલા ફેલાયેલું હતું તે આખું કોન્સન્ટ્રેશન મહેસાણા, અમદાવાદ, વડોદરા, દાહોદ અને ડુંગરપુરની વચ્ચેનો જે આખો વિસ્તાર છે ત્યાં આગળ કોન્સન્ટ્રેટ થશે અને રાત્રે લગભગ તમે જોવા જાઓ ને તો પૂરા કન્ફર્મેશન સાથે આ વિસ્તારમાં વરસાદ પડવાનો છે. પછી સમય સાથે ફરી એકવાર ધીરે ધીરે આગળ વધીએ. આવતીકાલે સવારે 8 વાગ્યા આસપાસ પણ વરસાદની પૂરી શક્યતાઓ આ સમગ્ર વિસ્તારમાં છે. પણ હા, આવતીકાલે રાહતની વાત એ હશે કે સુરત, વાપી, વલસાડવાળો જે પટ્ટો છે ત્યાં આગળ વરસાદની શક્યતાઓ પછી ઓછી થઈ રહી છે. હશે પણ ઓછી થઈ રહી છે. એટલે આવતીકાલે તમે સવારે 9 વાગે રાહતનો શ્વાસ લઈ શકશો દક્ષિણ ગુજરાતવાસીઓ. પરંતુ ઉત્તર ગુજરાતમાં પછી આ ધીરે ધીરે સિસ્ટમ જે છે તે સક્રિય થઈને આગળ વધતું જોવા મળશે. એટલે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને ત્યારબાદ તમે જુઓ આ તરફનો ઉપરનો જે વિસ્તાર છે સરહદી, ઇવન કચ્છમાં પણ અમુક વિસ્તારોમાં તમને વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. તો દર્શક મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ગુરુવારે સવારે 9 વાગ્યાથી શુક્રવારે સવારે 9 વાગ્યા વચ્ચેનું જે વેધર અપડેટ છે તેમાં વરસાદની પૂરી શક્યતાઓ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં છે. દક્ષિણ ગુજરાતવાસીઓને આવતીકાલે સવારે થોડી રાહત મળશે. બાકી મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં લગભગ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. આવા જ વધુ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ સાથે.